સુરેન્દ્રનગર ક્રાઇમ બ્રાન્ચે ગ્રામ્ય વિસ્તારમાં ચાલતા દારૂના અડ્ડા પર દરોડાની કાર્યવાહી કરી. બે જુદા જુદા વિસ્તારમાં ધમધમતી દારૂની ભઠ્ઠીઓ પકડી પાડી. સાયલાના સીતાગઢ ગામમાં દરોડા પાડી દારૂ બનાવવાના આથાનો નાશ કરાયો. મૂળી ગામમાં સોલાર પ્લાન્ટ પાસે ચાલતા દારૂના અડ્ડા પર દરોડાની કાર્યવાહી કરાઈ. દરોડા પાડી 120 લીટર દેશી દારૂ અને 7,500 લીટર આથો જપ્ત કરવામાં આવ્યો છે. તો 2,95,000ના મુદ્દામાલ સાથે આરોપી ભરત સલુરા સકંજામાં. અન્ય એક ફરાર આરોપીઓની પોલીસે શોધખોળ શરૂ કરી છે. આ મુદ્દે સંવાદદાતા પરેશ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. પરેશ, સુરેન્દ્રનગર ક્રાઇમ બ્રાન્ચ ગ્રામ્ય વિસ્તારમાં ચાલતા દારૂના અડ્ડા પર દરોડાની કાર્યવાહી. પરેશ, જી અંકુર, ચોક્કસથી જણાવી દઈએ તો લોકલ ક્રાઇમ બ્રાન્ચે દેશી દારૂના અડ્ડા પર દરોડા પાડ્યા હતા અને અલગ અલગ બે દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી હતી. જેમાં સાયલા તાલુકાના સીતાગઢ ગામની સીમ વિસ્તારમાંથી દેશી દારૂ સહિતનો આથો ઝડપી પાડ્યો હતો અને બીજી રેડ દરમિયાન મુરી ગામની સીમમાં આવેલો સોલાર પ્લાન્ટ નજીક ચાલતી દેશી દારૂની જે ભઠ્ઠી છે તે ઝડપી પાડી હતી અને બંને રેડમાં 120 લીટર દેશી દારૂ અને 7,500 લીટર વોટ આથો સહિતનો અંદાજિત 2.95 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આરોપી ભરત સલુર છે તેને પકડી પાડ્યો હતો અને એક આરોપી જે ફરાર છે તેની સામે પણ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. જી બિલકુલ પરેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.